છોલે ચણાનું શાક બધાના ઘરે બનતું જ હોય છે, તો તેમાં જે મસાલો વપરાય છે તે મસાલો આજે આપણે ઘરે બનાવીશું. તો મેં અહીં 3 થી 4 ચમચી જેટલા સૂકા ધાણા લીધા છે, 2 ચમચી જેટલું આખું જીરું છે, અડધી ચમચી અજમા છે, 1 ચમચી જેટલા મરી અને 1 ચમચી વરિયાળી અને 8 થી 10 જેટલા લવિંગ લીધા છે અને 2 ટુકડા જેટલા તજ લીધા છે, 1 ફૂલ ચક્રી છે અને આ જાવંત્રી છે. જાવંત્રીની પણ સુગંધ આમાં ખૂબ સારી આવે છે. અને 2 થી 3 મોટા બ્લેક એલચી લીધા છે, 2 નાની એલચી લીધી છે અને 3 થી 4 લાલ મરચાં લીધા છે સૂકા અને 2 થી 3 તમાલપત્ર લીધા છે. હવે આ બધા મસાલાને આપણે ધીમે ધીમે શેકી લઈશું. અત્યારે આપણે થોડી વાર તેને ધીમા ગેસે શેકીશું. આ બધા જ મસાલા આપણા કિચનમાં હાજર હોય જ છે, એટલે મસાલાને બનતા પણ વાર લાગતી નથી અને એકદમ સુગંધીદાર મસાલો બને છે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સારો આવે છે. તો આ રીતે ધીમે ધીમે તેને ફેરવતા જઈશું. થોડી વાર પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું. થોડી વાર મીડિયમ ગેસ રાખી પછી આપણે સ્લો ગેસ કરી દઈશું. હવે હું 1 ચમચી જેટલા અનારદાણા એડ કરીશ. દાડમના દાણા હોય તેને સૂકવીને તેમાંથી બનાવેલા હોય છે. મસાલાને આ રીતે ધીમે ધીમે ફેરવતા જઈએ એટલે બધી જ બાજુથી મસાલા સારી રીતે શેકાઈ જાય. મસાલામાંથી સુગંધ ખૂબ જ સારી આવી રહી છે અને મસાલાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. એટલે સારી રીતે મસાલા શેકાઈ ગયા છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. તો મસાલા આપણા રેડી થઈ ગયા છે. હવે તેને ઠંડા થવા માટે મૂકી દઈશું. તો ઠંડા થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં એડ કરીને તેનો પાવડર બનાવી લઈશું. મસાલો પીસાઈ જાય એટલે તેને ચેક કરીશું. તો મસાલો બરાબર પીસાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે. તો આ મસાલાને તમે એક બોટલમાં ભરીને લાંબો સમય સુધી સાચવી શકો છો.